ફળિયામાં એને બાપો મળ્યો એને બાપો એવો ભાઈ આમ ફળિયામાં બાપા મને કહે અરે પ્રફુલભાઈ કાંઈ આવ્યા છો જવાય કાંઈ એમ ચા પાણી પીધા વિના અરે મેં કીધું ભાઈ બધું પીવાઈ ગયું ભાઈ મને જવા દે તું યાને 1500 પાડ્યું ને તું મેં કીધું દેમાં પાડાય મનમાં કીધું મને કહે ના ના આમ કાંઠલો બાટલો ચાલી તમને હાલો આમ એમ ચા પીધા વિના ભલામણા મારે ઘરેથી જવાતા હશે તે હવે ઘીરે ગયા ને પલંગ ઉપર બેઠા હતા તેની ઘરવાળીને કીધું સાંભળ્યું પ્રફુલભાઈ આવ્યા છે કલાકાર ચા મોઈક ચા બનાય જેની ઘરવાળીએ આમ ઈશારો કર્યો આમ બારીમાંથી અહીંયા આવીને અહીંયા શાનો દીકરો ઠાસથી અહીંયા આવી રહોડામાં બોલો આમ ગયો ઊભો થઈને મને કે પ્લીઝ હું હમણાં આવું છું એમ આપણને જ ખબર હોય કારણ કે હું પરણેલો છો એટલે શું કામ ગયો અનુભવ હાલ ઈ ગયો અંદર ન્યાય ઘરવાળાએ કીધું હું શાના દીકરા થાવશો એ કે ખાંડ નથી ડોહી લઈ આવો અરે ગાંડી ખાંડ લેવા જાય તો પ્રફુલભાઈ બેઠા ને આબરું હું આપણી કાલ વાતો કરે ખાંડ લેવા ન જવાય તો ખાંડ બને તમે ડોહી સા થાય એ કે એક કામ કર સા મોળી બનાવી નાખ મોળી હા મોળી ખાંડ વગરની સા કરી નાખ ઈ પણ કાંઈ પ્રફુલભાઈને મોળી પવાય ઈ મારે જોવાનું છે ને પ્રફુલભાઈ એમ કે આમાં ખાંડ નથી તો મૂછ મુંડાવી નાખું